વડોદરા ગ્રામ્યમાં ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી કાર્યવાહી 1.76 કરોડના દારૂનો નાશ. સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસે કુલ 62,626 બોટલ નષ્ટ કરી. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કુલ 42 ગુનાઓમાં જપ્ત થયેલી 62,626 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 1,76,83,128 જેટલી થાય છે. આ કાર્યવાહી મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. વિગતો મુજબ સાવલી પોલીસ દ્વારા 20 ગુનાઓમાં જપ્ત કરાયેલ 8,562 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 22,20,392 થાય છે. તે જ રીતે ભાદરવા પોલીસ દ્વારા 6 ગુનાઓમાં જપ્ત કરાયેલ 23,481 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત લગભગ 48,11,189 જેટલી થાય છે. ડેસર પોલીસ દ્વારા 6 ગુનાઓમાં જપ્ત કરાયેલ 7,616 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 12,04,914 થાય છે. જ્યારે મંજુસર પોલીસ દ્વારા 10 ગુનાઓમાં જપ્ત કરાયેલ 22,967 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે 94,46,633 છે. કોર્ટના આદેશ બાદ પોલીસ વિભાગના અધિકારીઓની હાજરીમાં જપ્ત મુદ્દામાલનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી.